हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 15 વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ। આપણે જે ટોપિકનો અભ્યાસ કરીએ છીએ એનું નામ છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો। એમાં આપણે આજે અભ્યાસ કરીશું ઇથિલિન વિશે। તો આગળ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા પ્રમાણે ઇથિલિન એક પ્રકારનો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે। તેમાં આપણે જોયેલું કે ઇથિલિનને આપણે બંને સમૂહમાં આમ તો મૂકી શકીએ છીએ, પ્રેરકમાં પણ મૂકી શકાય અને અવરોધકમાં પણ મૂકી શકાય છે, પરંતુ ઇથિલિનની વ્યાપક અસરો જે છે એ અવરોધક પ્રકૃતિની છે, તેથી આપણે ઇથિલિનને અવરોધક અંતઃસ્ત્રાવના સમૂહમાં મૂકીએ છીએ। બીજું કે ઇથિલિન છે એનું સંશોધનવાળો જે ટૉપિક આપણે જો એમાં આપણે ભણ્યા કે ભાઈ ઇથિલિન છે સામાન્ય રીતે ફળોને પકવવાની ક્રિયામાં મદદરૂપ થાય છે। તો એવા કેટલાક આપણે અહીંયા ઉપયોગો છે એનો અભ્યાસ કરીશું। અને ઇથિલિન એકમાત્ર એવું અંતઃસ્ત્રાવ છે કે જે વાયુરૂપ છે, જે બાષ્પશીલ છે। ઓકે, ચાલો હવે એની જે સઘળી લાક્ષણિકતાઓ છે અને એનો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ છીએ અને ફળોમાં પકવવામાં એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં જોઈએ ઇથિલિન એ સરળ વાયુરૂપ પીજીઆર છે। એટલે આમાં અગત્યનું એ છે કે ઇથિલિન કેવો અંતઃસ્ત્રાવ છે, તો એ સરળ વાયુરૂપ પીજીઆર એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, બરાબર, એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામક છે। એટલે આમાં જે અગત્યનું છે આ છે। ચાલો બીજું, તો ઇથિલિન આપણને વધારે પ્રમાણમાં ક્યાં જોવા મળશે? વનસ્પતિમાં ઇથિલિન વધારે પ્રમાણમાં જોવું હોય તો ક્યાં જોવા મળે? ઓબ્વિયસ છે કે ભાઈ પાકેલા ફળોમાં અને જીર્ણ પામતી જે પેશીઓ છે એમાં, બરાબર। એટલે જે પેશીઓ જીર્ણ પામી રહી છે, જે પેશીઓમાં વૃદ્ધત્વ આવી રહ્યું છે, બરાબર, કે તો જીર્ણ પામતી પેશીઓમાં અને પાકેલા ફળોમાં, કારણ કે ફળ પકવવાની ક્રિયામાં ઇથિલિન જ અગત્યનું છે, એટલે ઓબ્વિયસ છે કે પાકેલા ફળોમાં અને જીર્ણ થયેલી જે પેશીઓ છે એમાં આપણને ઇથિલિનનું પ્રમાણ વધારે જોવા મળે। એટલે આ બે મુદ્દા યાદ રાખવાના કે ભાઈ ઇથિલિન ક્યાં વધારે જોવા મળે? તો જીર્ણ પામતી પેશીઓમાં અને પાકેલા ફળોમાં આપણને વધારે જોવા મળે છે। એના પછી ઇથિલિન છે એ અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ માટે જવાબદાર છે અને અક્ષોની જાડાઈ છે એમાં વધારો કરે છે। અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ એટલે શું? એટલે વનસ્પતિની અનુપ્રસ્થ એટલે કે આવી આમ આયામ વૃદ્ધિ નહીં, પણ કેવી વૃદ્ધિ છે? અનુપ્રસ્થ વૃદ્ધિ, સમક્ષિતિજ વૃદ્ધિ, એટલે આ જમીનની સપાટી છે અને જમીનની સપાટીને સમાંતર આ રીતે વનસ્પતિની વૃદ્ધિ થતી હોય તો એને કહેવાય સમક્ષિતિજ કે અનુપ્રસ્થ। ઉપરની તરફની આયામ વૃદ્ધિ નહીં, અનુપ્રસ્થ અને ક્ષિતિજ વૃદ્ધિ છે એમાં વધારો કરે છે। પ્લસ સમજી લો કે આ પ્રકાંડની અક્ષ છે, તો આ પ્રકાંડની જે અક્ષ છે એની જાડાઈમાં પણ વધારો કરે છે, અક્ષોની જાડાઈમાં વધારો કરે છે। અક્ષની લંબાઈમાં વધારો કરે છે એવું પૂછાય તો લખશું જીબ્રેલિક એસિડ, એ અક્ષની લંબાઈમાં વધારો કરે છે, પણ અક્ષની જાડાઈમાં વધારો કરે છે એવું પૂછાય તો લખશું ઇથિલિન, બરાબર। ચાલો એ જ રીતે બીજાંકુરણની પ્રક્રિયામાં પણ ઉપયોગી છે। દાખલા તરીકે દ્વિદળી બીજના બીજાંકુરણમાં અસર પહોંચાડે છે। એટલે દ્વિદળી બીજનું જે બીજાંકુરણ હોય એમાં અગ્રીય પ્રવર્ધમાન સંરચનાઓ જે હોય છે ત્યાં એની અસર થતી હોય છે। એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ઇથિલિન છે એ દ્વિદળી બીજના બીજાંકુરણમાં અસરકારક છે, બરાબર। ચાલો આગળ, પર્ણો અને પુષ્પોમાં જીર્ણતા તેમજ પતનને પ્રેરે છે। ઓબ્વિયસ છે, તો પર્ણો અને પુષ્પોમાં જે જીર્ણતા છે એટલે જે વૃદ્ધત્વ આવતું હોય છે, જે પર્ણો અને પુષ્પો જે વૃદ્ધત્વ તરફ જાય છે, જીર્ણતા તરફ જાય છે અને પછી એમનું જે પતન થાય છે એને આ ઇથિલિન પ્રેરે છે। એટલે અહીંયા જે કામ એબ્સિસિક એસિડ કરે છે કે જે એબ્સિસિક એસિડ પણ ફળો છે એને પતનની તરફ લઈ જાય છે, પર્ણ પતન પ્રેરે છે, પુષ્પ પતન, ફળ પતન છે પ્રેરે છે, એવી જ રીતે ઇથિલિન પણ પતનની પ્રક્રિયાઓ માટે જવાબદાર છે। પણ એના પહેલાં પર્ણ અને જે પુષ્પો હોય છે એ વૃદ્ધત્વ એટલે કે જીર્ણતા તરફ જશે અને પછી જીર્ણ થયા પછી એમનું પતન પ્રેરાશે અને એ ઇથિલિનના કારણે થતું હોય છે। એના પછી ફળોને પકવવામાં ખૂબ અસરકારક છે। ઓબ્વિયસ, પહેલાં જ આપણે વાત કરી કે ભાઈ ઇથિલિન પાકેલા ફળોમાં જોવા મળે છે, એનો મતલબ એ થયો કે ભાઈ એ મુખ્યત્વે તો ફળોને પકવવાની ક્રિયામાં ઉપયોગી છે। આ ખાસ યાદ રાખવાનું છે, ફળોને પકવવાની ક્રિયામાં ઇથિલિન ઉપયોગી છે।
કઈ રીતે ફળોને પકવે છે અને કઈ રીતે ફળોનું પકવવામાં એ મદદ કરે છે. તો જ્યારે ફળોને પકવવાની વાત આવે ત્યારે ફળોની અંદર એ શ્વસન દરમાં વધારો કરે છે. એટલે ફળોની અંદર જે શ્વસન દર હોય છે એ શ્વસન દરમાં વધારો થાય છે. અને આ જે આકસ્મિક વધારો શ્વસન દરમાં થાય છે એ આકસ્મિક વધારાને આકસ્મિક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આના વિશે ખાસ પૂછાતું હોય છે કે ભાઈ આકસ્મિક શ્વસન એટલે શું, જેને અંગ્રેજીમાં રેસ્પિરેટરી ક્લાઇમેક્ટિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા વ્યાખ્યા યાદ રાખવાની છે કે આકસ્મિક શ્વસન કોને કહે છે. તો આકસ્મિક શ્વસન એટલે જ્યારે ફળ પકવવાની ક્રિયા શરૂ થાય છે ત્યારે ઇથિલિન ફળોની અંદર શ્વસનના દરમાં વધારો કરે છે. તો ફળ પકવવાની ક્રિયા સમયે થતો શ્વસનમાં આ જે એકાએક વધારો છે એને આકસ્મિક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે અને એટલી જ અગત્યની છે. ચાલો આગળ. ઇથિલિને બીજ અને કલિકાની સુષુપ્તતાને તોડે છે. આ યાદ રાખજો. પ્રેરે છે નહીં, સુષુપ્તતાને તોડે છે. બીજ અને કલિકાની સુષુપ્તતાને તોડે છે. એની જગ્યાએ દાખલા તરીકે એબ્સિસિક એસિડ હોય તો આપણે એમ લખી શકીએ કે ભાઈ સુષુપ્તતા પ્રેરે છે. બીજની સુષુપ્તતા પ્રેરે છે કોણ? એબ્સિસિક એસિડ. પણ બીજની સુષુપ્તતાને તોડે છે કોણ? ઇથિલિન. એ જ રીતે જિબ્રેલિક એસિડ પણ બીજની સુષુપ્તતાને તોડી શકે છે. ક્લિયર? તો બીજ અને કલિકાની સુષુપ્તતાને પ્રેરે છે નહીં, તોડે છે. ખાસ યાદ રાખજો. બરાબર? એટલે આ અસર કેવી કહેવાય છે? પ્રેરક અસર કહેવાય. ફળોને પકવવાની અસર કેવી કહેવાશે? પ્રેરક કહેવાશે. પણ કેટલીક અસરો કેવી હોય છે? અવરોધક પણ હોય છે. ચલો આગળ. મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે. એટલે ઉદાહરણ એક યાદ રાખવાનું છે. બીજાંકુરણ પ્રેરે છે એવું નહીં લખીએ. અહીંયા આપણે બીજાંકુરણની શરૂઆત કરાવે છે. એટલે જે આગાસ છે એ કરાવે છે. ઓકે, ઉદાહરણ યાદ રાખશો. અહીંયા મગફળીના બીજનું બીજાંકુરણ પ્રેરે છે એવો શબ્દ નહીં વાપરીએ. મગફળીના બીજના બીજાંકુરણમાં શરૂઆત કરાવે છે, આગાસ કરે છે, ઇનિશિએટ કરે છે. બરાબર? તો આ એક વસ્તુ યાદ રાખવાની. ચાલો બટાકાનું ઉદાહરણ લઈએ તો બટાટામાં ગ્રંથિલનું અંકુરણ પ્રેરે છે. બટાટાનું જે ગ્રંથિલ છે, હવે ગ્રંથિલ એક એવી રચના છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. બરાબર કે? તો એનું જે અંકુરણ થતું હોય છે એ અંકુરણને પણ ઇથિલિન પ્રેરે છે. ગ્રંથિલ શું છે આપણે આગળના ચેપ્ટરોમાં જ્યારે વાનસ્પતિક પ્રજનન અને જ્યારે આપણે મૂળના કાર્યો સમજતા હતા એ વખતે આના ઉદાહરણ તરીકે લીધેલું. બરાબર કે? તો ગ્રંથિલનું અંકુરણ પ્રેરવામાં પણ ઇથિલિન મદદ કરે છે. એના પછી એક બહુ જ અગત્યનું છે આ કે જે નીટમાં પૂછાયેલું છે. હવે પાણીમાં જે ડાંગરનો છોડ હોય ને એ પાણીમાં ડાંગરનો જે છોડ છે એ છોડના પર્ણો અને એ છોડનું જે પ્રરોહાગ્ર છે એને પાણીની સપાટીથી ઉપર રાખે છે. કઈ રીતે હું સમજાવું જુઓ. દાખલા તરીકે આ પાણીની સપાટી છે અને આ છે ડાંગરનો છોડ. આ પાણીની સપાટી છે, આ ડાંગરનો છોડ છે માની લઈએ કે. તો આ ડાંગરનો જે છોડ છે એમાં ડાંગરના છોડના જે પર્ણો છે એને અને આ ડાંગરના છોડનું જે પ્રરોહાગ્ર છે, આ પ્રરોહાગ્ર છે અને આ પર્ણો છે. તો આ પર્ણો અને પ્રરોહાગ્રને ઇથિલિનના કારણે શું થાય છે કે આ પાણીની જે સપાટી છે એની ઉપર તરફ રહે છે. કઈ રીતે? તો સમજી લો કે આ જે આંતરગાંઠો છે, આ બે ગાંઠો છે ને એની વચ્ચેનું અંતર આપણે કહીએ છીએ આંતરગાંઠ. તો આ જે આંતરગાંઠ છે, આંતરગાંઠની લંબાઈમાં આ રીતે વધારો કરશે. આંતરગાંઠની લંબાઈમાં વધારો થશે એટલે આ ઉપરનો ભાગ છે પાણીની સપાટીની ઉપર રહેશે, અંદર ડૂબી જતો નથી. બરાબર? તો આ પણ ઇથિલિનની અસરના કારણે થાય છે. બહુ સરળ છે, ધ્યાન રાખો. તો પાણીમાં ડાંગરનો જે છોડ છે, આ ડાંગરનો છોડ છે. બરાબર? તો એમાં શું કરશે? આંતરગાંઠની જે લંબાઈ છે એમાં શું કરશે? વધારો કરશે. એટલે આ પ્રકાંડ છે એની લંબાઈમાં વધારો થયો એટલે આ પર્ણો જે છે અને આ જે પ્રરોહાગ્ર છે પાણીની સપાટીની અંદર ડૂબી નહીં જાય, ક્યાં રહેશે? ઉપર રહેશે. તો આ જે અસર છે એ પણ ઇથિલિનના કારણે જોવા મળે છે. ચાલો, ત્યારબાદ ઇથિલિન છે મૂળની વૃદ્ધિ અને મૂળ રોમના નિર્માણને પણ પ્રેરિત કરે છે. મૂળની વૃદ્ધિ અને મૂળ રોમના નિર્માણને પણ પ્રેરિત કરે છે.
હવે આપણે જાણીએ છીએ કે ભાઈ મૂળ રોમ જેટલા વધારે વધે એટલું શોષણ સપાટીના વિસ્તારમાં વધારો થાય. એટલું જે વનસ્પતિના મૂળ રોમ છે વધારે પ્રમાણમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરી શકે છે. તો આ એક કાર્ય યાદ રાખશું ઇથિલિનનું આપણે કે ભાઈ ઇથિલિન છે મૂળની વૃદ્ધિ પ્રેરે છે અને મૂળ રોમના નિર્માણને પણ પ્રેરિત કરે છે. જેટલા મૂળ રોમનું નિર્માણ વધારે થશે એટલું શોષણ સપાટીના વિસ્તારમાં પણ વધારો થાય છે, જેથી વનસ્પતિ વધુ અને વધુ પાણી અને ખનિજ ક્ષારોનું જમીનમાંથી શોષણ કરી શકે છે. ચલો, એ જ રીતે પુષ્પ સર્જનની વાત છે તો એમાં ઉદાહરણ આપેલું છે અનાનસ. તો અનાનસમાં પુષ્પ સર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે. પુષ્પ સર્જન પ્રેરે છે એના કરતાં આ શબ્દ વધારે યોગ્ય છે અનાનસ માટે, કારણ કે આ જ ઉદાહરણ આપણે આગળ પણ આવી ગયું. તમે જો ધ્યાન આપ્યું હોય તો ઓક્ઝિનમાં, તો ઓક્ઝિન પણ એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હતો અને એ પુષ્પ સર્જન પ્રેરે છે એવું એનું કાર્ય છે અને ઉદાહરણમાં લખેલું છે અનાનસ. તો જ્યારે આ વાક્ય વપરાય કે ભાઈ અનાનસમાં પુષ્પ સર્જન પ્રેરવા માટે કોણ જવાબદાર છે, તો ઓક્ઝિન લખશું, બરાબર. અને અનાનસમાં પુષ્પ સર્જનની શરૂઆતમાં કોણ ઉપયોગી છે, તો આપણે નામ આવશે વખતે ઇથિલિન, બરાબર. એ બે વાક્યોને સમજવાના છે. ઉદાહરણ બંનેમાં એક જ છે, બંનેમાં અનાનસનું ઉદાહરણ છે. પણ પુષ્પ સર્જન કરવાની શરૂઆતમાં પૂછાય તો ઇથિલિન લખશું, પણ પુષ્પ સર્જન પ્રેરે છે એવું પૂછાય તો એ વખતે ઓક્ઝિન લખશું, બરાબર. ચલો, ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જાય છે. ફળને પરિપક્વ બનાવે છે એટલે કે પકવે છે, કહેવાનો મતલબ એમ, બરાબર. એટલે આ તો કાર્ય ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી લીધી, બરાબર, કે જે અલગ શબ્દ અને વાક્ય રચનામાં અલગ રીતે આપેલું છે. એટલે આપણે અહીંયા લખ્યું આંબામાં પુષ્પ સર્જન પ્રેરે છે, બરાબર, કે એટલે ઇથિલિનના કારણે આંબામાં પુષ્પ સર્જન પ્રેરાય છે. ઉદાહરણ યાદ રાખવાનું છે, આંબો પુષ્પ સર્જન પ્રેરે છે. દેહ ધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે. દેહ ધાર્મિક પ્રક્રિયાઓનું, દાખલા તરીકે જે રીતે જિબ્રેલિક એસિડ પણ દેહ ધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે, એવી જ રીતે અહીંયા ઇથિલિન પણ દેહ ધાર્મિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે. નિયંત્રણ એટલે કે દેહ ધાર્મિક પ્રક્રિયાઓનો દર જરૂર પડે ત્યારે વધારે પણ છે અને જરૂર પડે ત્યારે ઘટાડે પણ છે. દાખલા તરીકે સમજી લો કે ભાઈ ફળ પકવવાની ક્રિયા છે, તો એમાં આપણે જોયું હમણાં કે શ્વસનના દરમાં વધારો થાય છે. શ્વસનના દરમાં વધારો થાય એનો મતલબ એમ, વધારો કેમ થવો જોઈએ, જેટલું શ્વસન વધારે થશે એટલા એટીપી વધારે બનશે, અને જેટલા એટીપી વધારે બનશે એટલી દેહ ધાર્મિક પ્રક્રિયાઓના દરમાં વધારો થશે, એટલે ફળ છે વધુ પરિપક્વ બને છે, બરાબર. એટલે આ રીતે ઇથિલિન દેહ ધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે. આ ખાસ અગત્યનું છે, પૂછાઈ ગયેલું છે. સૌથી વધારે ઉપયોગી પીજીઆર છે. એટલે આ બધા જે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે એમાં સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતો અને સૌથી વધુ વપરાતો જો કોઈ અંતઃસ્ત્રાવ હોય તો એ ઇથિલિન છે, બરાબર. એટલે કે પહેલો નંબર આપીશું ઉપયોગની દ્રષ્ટિએ ઇથિલિન છે એનો પહેલો નંબર, બરાબર. ચાલો, હવે ઇથિલિનનો સ્ત્રોત કયો છે? ઇથિલિન તમને શામાંથી મળે છે? તો ઇથિલિનનો સ્ત્રોત છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું, બરાબર, ઇથિફોન. યાદ રાખજો, ઇથિફોન. તો ઇથિફોન એ ઇથિલિનનો મુખ્ય સ્ત્રોત છે, બરાબર. કે કરવાનું શું છે આમાં, તો આ જે ઇથિફોન છે એનું આપણે બનાવવાનું છે જલીય દ્રાવણ. ઇથિફોનનું બનાવશું જલીય દ્રાવણ. હવે આ જલીય દ્રાવણ છે, એટલે જલીય દ્રાવણ છે એ સરળતાથી વનસ્પતિના મૂળ દ્વારા શોષાઈ જશે. એટલે આ ઇથિફોન જવાનું વનસ્પતિની અંદર, અને પછી વનસ્પતિની અંદર જઈને એ ઇથિલિન મુક્ત કરે છે. ઇથિલિન વાયુ સ્વરૂપે મુક્ત કરે છે. એટલે અહીંયા યાદ રાખવાનું છે, ઇથિફોન એ જ ઇથિલિન છે એવું નથી. ઇથિફોન તો ઇથિલિનનો સ્ત્રોત છે, બરાબર. એટલે જ્યારે તમારે ઇથિલિન છે એટલે કે ફળો પકાવવા હોય તમારે ત્યારે શું કરવું પડે, તો ત્યારે ઇથોફોન છે એ ઇથોફોનનું જલીય દ્રાવણ બનાવવાનું, બરાબર. દાખલા તરીકે સમજી લો કે આપણે આ ટાંકી હોય કે બીકર હોય, આની અંદર આપણે પાણી ભરી અને આમાં ઇથિફોન નાખી દેવાનું, એટલે આ બની ગયું ઇથિફોનનું જલીય દ્રાવણ, બરાબર. અને આ જલીય દ્રાવણ છે એ વનસ્પતિ દ્વારા સરળતાથી શોષાઈ જશે. એટલે ઇથિફોન ગયું ક્યાં? વનસ્પતિમાં. પછી એ ઇથિફોન છે વનસ્પતિમાં ઇથિલિન વાયુ સ્વરૂપે મુક્ત કરે છે.
એટલે ઇથિફોનમાંથી પછી વાયુ સ્વરૂપે ઇથિલિન મુક્ત થાય છે, અને ઇથિલિન મુક્ત થાય તો ફળો છે જલ્દી પકવાઈ જાય, બરાબર. એટલે જનરલી ઇથિફોન એટલે કે ફળોને પકાવવામાં પણ આ પ્રકારના દ્રાવણનો ઉપયોગ થતો હોય છે. તેનું ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે ટામેટા તેમજ સફરજનમાં પરિપક્વતાનો વેગ વધારે છે. એનો મતલબ એ જ થયો કે ભાઈ એના એ ફળો પકાવવાની ક્રિયામાં ઉપયોગી છે. પણ બે ઉદાહરણ યાદ રાખશું આપણે, ટામેટા અને સફરજન. બીજું, પુષ્પો તેમજ ફળોના પતનની તીવ્રતા દર્શાવે છે. પુષ્પ અને જે ફળ પતન છે એની તીવ્રતા દર્શાવે છે. જલ્દી પકવી જાય એટલે કે એની પતન થવાની તીવ્રતા વધી ગઈ એમ કહેવાય, બરાબર. દાખલા તરીકે કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું, બરાબર કે. એટલે આ કાર્યને અનુરૂપ આ ઉદાહરણ યાદ રાખવાના છે કે ભાઈ પુષ્પો તેમજ ફળોની તીવ્રતા દર્શાવે, એમના પતનની તીવ્રતા દર્શાવે છે. એટલે જેટલું જલ્દી એ પરિપક્વ થશે, બરાબર, એટલું એ પતન માટે યોગ્ય થશે. એટલે પતનની જે તીવ્રતા છે એ વધે છે. એટલે કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું, બરાબર. એટલે આ કપાસ, ચેરી અને અખરોટ છે એમાં પતન સ્તરની રચના થાય છે, અને આ પતન સ્તરની રચના થાય એટલે સરળતાથી સ્તર પાતળું થશે. જાડું હશે તો વનસ્પતિ સાથે ચોંટી રહેશે, એટલે જલ્દી પતન નહીં થાય. પણ આને પાતળું કરે છે જેથી ફળ પતન અને પુષ્પ પતન છે ઝડપી થાય. એટલે પતનની તીવ્રતામાં કંઈક આવી રીતે ઇથિલિન છે એ વધારો કરે છે. સૌથી અગત્યનું કાર્ય આ છે કે જે અવારનવાર પૂછાયેલું છે મિત્રો, બહુ જ યાદ રાખવા જેવી વસ્તુ છે. તો ઇથિલિન છે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે. એટલે અહીંયા યાદ રાખવાનું છે એક ઉદાહરણ, કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે. એટલે માદા પુષ્પો લખવાનું આપણે, નર પુષ્પો નહીં. કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે, કદમાં વધારો નથી કરતું. હા, યાદ રાખજો, લંબાઈમાં નથી વધારો કરતું. કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો થાય છે. હવે મિત્રો તાર્કિક રીતે આપણે એ જોઈએ કે ભાઈ માદા પુષ્પોની સંખ્યા જેટલી વધે વનસ્પતિ ઉપર એટલું જ ફલન થાય. ફલન કોનું થવાનું? માદા પુષ્પનું. માદા પુષ્પનું ફલન થશે તો એટલું જ એમાં વધારે ફળ આવશે, અને ફળ આવશે વધારે, એનો મતલબ એમ કે ઉત્પાદન કેવું થયું? વધ્યું, બરાબર ને. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ભાઈ ઇથિલિન છે એ કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે. સંખ્યા વધશે માદા પુષ્પોની એટલું ફલન વધારે થશે, અને ફલન વધારે થશે તો એટલા જ પુષ્પોમાંથી વધારે ફળો આવશે. એનો મતલબ એમ કે ઉત્પાદન ક્ષમતામાં પણ એ વધારો કરે છે. તો આપણે આ કાર્ય યાદ રાખવાનું છે, બહુ જ અગત્યનું છે. નીટ માટે તો બહુ જ અગત્યનું છે, બરાબર. કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે જેથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય છે. લોજિક એકદમ સિમ્પલ છે. નર પુષ્પોની સંખ્યામાં વધારો કરીને કોઈ મતલબ નથી, કારણ કે ફલન નર પુષ્પમાં નથી થવાનું, ફલન થવાનું છે માદા પુષ્પમાં, બરાબર. એટલે માદા પુષ્પોની સંખ્યામાં વધારો થશે એટલું ફલન વધારે થશે, ફલન વધારે થશે તો ફળ વધારે પેદા થશે, ફળ વધારે પેદા થયું એનો મતલબ એમ કે ઉત્પાદનમાં થયો વધારો, બરાબર. કારણ કે છેલ્લે આપણે ફળથી મતલબ હોય છે સામાન્ય રીતે. ક્લિયર છે મિત્રો? ઓકે, તો આટલું આપણે ઇથિલિન વિશે યાદ રાખવાનું છે. ઇથિલિનમાંથી પણ નીટની અંદર સવાલ આવતો હોય છે. જે અગત્યના મુદ્દાઓ છે મેં અહીંયા ખાલી ફરીથી એકવાર હું તમને કહી દઉં છું કે ભાઈ ઇથિલિન એક તો વાયુરૂપ અંતઃસ્રાવ છે. બીજું, જીર્ણ પામતા ભાગોમાં અને પાકેલા જે ફળો છે એમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ફળ પકવવાની ક્રિયામાં બહુ જ અગત્યનું છે. એક વ્યાખ્યા યાદ રાખવાની, આકસ્મિક શ્વસન કોને કહેવાય? તો ઇથિલિન જ્યારે ફળ પકવવાની ક્રિયા શરૂ થાય તે વખતે એકાએક શ્વસન દરની અંદર વધારો કરે છે, અને એકાએક શ્વસન દરમાં થતો આ વધારો છે એને આકસ્મિક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. બાકીના સામાન્ય કાર્યો યાદ રાખશું આપણે. એમાં આ કાર્ય બહુ જ અગત્યનું છે કે પાણીમાં ડાંગરનો જે છોડ છે, ડાંગરનો, બરાબર, એ ડાંગરના છોડ છે એમાં આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે, અને તેથી એ છોડનું પ્રરોહાગ્ર અને જે પર્ણ છે પાણીની સપાટીની ઉપર રહે છે, અંદર ડૂબી જતું નથી, બરાબર. એ ડાંગરના છોડમાં પ્રરોહ અને પર્ણને પાણીની સપાટીથી ઉપર રાખવા માટે આંતરગાંઠની લંબાઈમાં વધારો કરીને ઇથિલિન મદદ કરે છે. એક આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજો એક આ ઉદાહરણ છે, અનાનસમાં પુષ્પસર્જનની શરૂઆતમાં ઉપયોગી છે. આંબામાં પુષ્પસર્જન પ્રેરે છે. પછી ઇથિફોનવાળા જે મુદ્દાઓ છે ખાસ યાદ રાખવાના, અને છેલ્લે કાકડીનું ઉદાહરણ છે એને યાદ રાખવાનું છે. ઠીક છે મિત્રો? તો અહીંયા આપણે પૂરું કર્યું ઇથિલિન વિશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.